નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. પોલો પરિવાર ક્લબ પોલો જીમખાના દ્વારા મુખ્ય કાર્યકર્તા જૈલેશભાઈ પટેલની આગેવાનીમાં 2025ની નવલી નવરાત્રિને ઉમંગભેર શરૂઆત થઈ. આ વર્ષે કચ્છ થીમ રાખવાથી આધારિત અનોખી સજાવટથી સ્થળ મનોહર બન્યું છે. સંસ્કૃતિ પરંપરાને આધુનિકતાની સમન્વયે દર્શાવતું આ આયોજન યુવાનોને લોક સંસ્કૃતિ જાળવવાનો સંદેશ આપે છે. 9 દિવસ સુધી સંગીત, ગરબા અને રંગીન વાતાવરણમાં સાથે સ્થાનિક કાર્યકરો, યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. થીમ આધારિત આ નવરાત્રિ ઉજવણી યુવાનો માટે ખાસ આકર્ષક બની રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, બીબીએન લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ આપણે આવ્યા છે પોલો ક્લબ કે જ્યાં પોલો પરિવાર છેલ્લા 85 વર્ષથી કાર્યરત છે. પોલો પરિવાર ઘણી બધી નવી એક્ટિવિટી કરે છે. દરેક તહેવાર હાસ્યો ઉલ્લાસથી ઉજવે છે. આ વર્ષે 2025માં નવરાત્રિને લઈને તેઓએ ઘણી બધી તૈયારીઓ કરી છે. સ્વાગત માટે પણ તેઓએ ખૂબ લોકોને મન ભાવે તે રીતની તૈયારીઓ બતાવી છે. વધુ વિગત માટે વાત કરીશું આપણે એના પોલો ક્લબના પરિવારથી. હા બોલ. હેલો જી સર, શું કહેશો? હું તને કરું, તું મૂકી દે, 10 મિનિટ મૂકી દે. આપ 2025માં નવરાત્રિની તૈયારી કરી છે પોલો ક્લબમાં, તો આ વર્ષે તમારી તૈયારીઓમાં શું રહેશે સ્પેશિયલ? એક તો પહેલું અમારી સેફટી. પોલો ક્લબમાં જે પણ લોકો આવે છે એ પોલો ક્લબની એક આઈડેન્ટિટી છે. પોલો ક્લબની આઈડેન્ટિટી એક સેફટી ઓફ ધ પ્લેયર્સ, સેફટી ઓફ ધ વ્યુઅર્સ, સિક્યોરિટી, એમ્બિયન્સ, અમારી લસ ગ્રીન અને બિગ એટ્રેક્શન ઇઝ ધ ફૂડ કોર્ટ. પોલો ક્લબનું ફૂડ કોર્ટ એ એવું છે કે જે વડોદરામાં ગરબા પછી પણ લોકો અહીંયા આગળ ખાવા આવે છે, જેની અંદર પર્સનલી ફૂડ કોર્ટ ડિપાર્ટમેન્ટ અમારો જે છે નવરાત્રિનો એ એવું ધ્યાન આપે છે કે દરેક પ્રોડક્ટ કવર થાય અને ડિફરન્ટ ટાઈપની ફૂડ અહીંયા અવેલેબલ રહે, જેનાથી છોકરાઓને ખૂબ મજા આવે છે. નંબર 1. નંબર 2, અમારા પાર્કિંગની જે એરેન્જમેન્ટ છે એ એરેન્જમેન્ટમાં કમ્પ્લીટલી એવું પાર્કિંગ એકોમોડેટ કરવાનો ટ્રાય કરીએ છીએ કે કોઈના વેહિકલ રોડ પર રહે નહીં. આ અમારી બીજી પ્રાયોરિટી છે. ત્રીજી પ્રાયોરિટી છે કે આ કોઈ કમર્શિયલ ગરબા નથી, આ એક ફેમિલી ગરબા છે. પોલો ક્લબને 85 યર્સ થયા. આ ફેમિલી ગરબા જે છે એ ગરબામાં અમે મેમ્બર થ્રુ જ એન્ટ્રી આપીએ છીએ, મેમ્બરના રેફરન્સીસ એન્ટ્રી આપીએ છીએ, મેમ્બરના ફ્રેન્ડ્સ, મેમ્બરના રિલેટિવ્સ, મેમ્બરના વેલ વિશર્સ અને પોલો ક્લબના વેલ વિશર્સ, આવા લોકોને એન્ટ્રી મળે છે. એટલે એટમોસ્ફિયર નોન એટમોસ્ફિયર હોય છે, અનનોન માણસો ઓછા હોય છે, એની અંદર લોકોની સિક્યોરિટી અને સેફટી વધે છે. એટલે અમારી સિક્યોરિટીને પણ અહીંયા આગળ કામ કરવાની મજા આવે છે કે ડિસિપ્લિન છે, સરસ રીતે ફંક્શન વિધાઉટ એની ઓબ્સ્ટેકલ્સ પતી જાય છે. આ બધી અમારી પ્રાયોરિટી જે છે અમે મેન્ટેન કરીશું આ વર્ષે. બીજો પોઈન્ટ છે અમારો ડેકોરેશનનો. ડેકોરેશનમાં પણ અમારી પાસે કોઈ કમર્શિયલ વ્યક્તિ નથી, પોલો ક્લબની જ વ્યક્તિઓ ઇન્વોલ્વ થાય છે, કોઈ થીમ ડિસાઇડ કરે છે, સેલ્ફ ઇન્વોલ્વમેન્ટથી આ કામ આગળ વધે છે. ગરબા અરીનાની પેરીફેરીમાં વર્ષો જૂના ઝાડ છે, વૃક્ષો છે, એ બધા વૃક્ષ પણ સિમ્બલાઇઝ માતાજીની બધા જે ટીચિંગ્સ છે એ સિમ્બલાઇઝ કરે છે. પાવર, રેઝિલિયન્સ, પીસ, ડેડિકેશન, એ બધી જ મેસેજીસ અમે એ ટ્રીઝ થ્રુ કમ્યુનિકેટ કરવાનો ટ્રાય કર્યો છે. અને એના પછી અમે લોકોએ જે યંગસ્ટર્સ આવે છે એના માટે ઇન્સ્ટાગ્રામેબલ જગ્યા બનાવી છે, જ્યાં આગળ મેં જેવી રીતે વાત કરી, રિયુઝેબલ વસ્તુઓ, વેસ્ટ વસ્તુઓમાંથી અમે લોકોએ મ્યુરલ્સ બનાવ્યું છે. અને બેઝિકલી એક ખૂણો એવી રીતે બનાવ્યો છે કે બધા આવે, મજા કરે એન્ડ દે મેક મેમરીઝ ફોર 2025. આપણી સાથે બીજા એક આગેવાની કાર્યકર્તા છે, સેક્રેટરી છે નયનભાઈ પટેલ, જે પોલો ક્લબમાં પરિવારથી જોડાયેલા છે, છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. આપણે આ વર્ષની તૈયારીઓ વિશે વાત કરીશું એમનાથી. 2025માં નવરાત્રિને લઈને શું તૈયારીઓ બતાવી છે તેમને આ વર્ષે? જેમ આ વખતે નવરાત્રિમાં અમે સ્પેશિયલ તૈયારીમાં એક તો ગ્રાઉન્ડ જે છે અમારું એ અમે ઓલમોસ્ટ પ્લેઇંગ ગ્રાઉન્ડની વાત કરું તો લગભગ અમે 1.5 ગણું વધાર્યું છે, જેથી ખેલૈયાઓ વધારે સારી રીતે અને કમ્ફર્ટેબલી રમી શકે. અને બેસવાની વ્યવસ્થા અમે ઓલમોસ્ટ 3 ગણી કરી છે. આની સાથે અમે આ વખતે ફર્સ્ટ ટાઈમ ઇન પોલો ક્લબ અમે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવ્યા છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એઝ વેલ એઝ યુટ્યુબ. અને ફર્સ્ટ ટાઈમ પોલો ક્લબ આજે પૂરા દુનિયામાં
ફેસબુક અને યુટ્યુબની સાથે સાથે આજે પૂરી દુનિયામાં પોલો ક્લબના 10 દિવસના ગરબા એ લાઈવ જોઈ શકશે. એ ફર્સ્ટ ટાઈમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. અને એની સાથે સાથે જે અમારા ખેલૈયાઓને સ્પેસ વધારે ને વધારે સારી મળે અને વરસાદ 3 દિવસ જે પડ્યો એ પછી પણ અમે આજે જે ગ્રાઉન્ડ અમારું જે છે એ ખેલૈયાઓને શાંતિથી, પ્રેમથી અને એકદમ સ્પેસ સાથે રમી શકે એવી અમે વ્યવસ્થા ઊભી કરી છે. અને સાથે સાથે બેસવાવાળાઓ માટે, આપણા પ્રેક્ષકો માટે સ્પેશિયલી અમે લોકોએ અહીંયા આગળ એક તમે જોઈ શકશો, અમે પંખાની એક ઓવરહેડ બહુ મોટી બેસવામાં બહુ સરસ અરેન્જ, જેને લીધે કોઈ પણ પ્રેક્ષકને જોવામાં ગરમી ન લાગે અને એક સારો અનુભવ કરી શકે. એઝ વેલ એઝ ફૂડ કોર્ટની અંદર પણ જે લોકો આજે ફૂડ લેતા હોય એ લોકોને પણ અમે લોકો ત્યાં પણ એઝ વેલ એઝ ફેનની અરેન્જમેન્ટ કરી છે. એટલે આખું જ એમ્બિયન્સ અમે એ રીતે ક્રિએટ કર્યું છે કે કોઈ પણ નાનામાં નાના ઉંમરથી લઈને મોટા ઉંમરના સુધીના કોઈ પણ ખેલૈયાઓ અથવા પ્રેક્ષકો એ જે પણ આવે એ નવરાત્રિની અંદર દરેકે દરેક દિવસ સારી રીતે જોઈ શકે, ખાઈ શકે અને શાંતિથી બેસીને જોઈ શકે એવી આ વખતે અમે સેવાઓ ઉપલબ્ધ કરી છે. અને અમને વિશ્વાસ છે કે બધાને આ વખતની અમારી નવરાત્રિ બહુ જ વાઇબ્રન્ટ લાગશે એવી અમારી આશા છે. આ પોલો પરિવારમાં, પોલો ગ્રાઉન્ડમાં આશરે કેટલા ખેલૈયા રમી શકે? પહેલાં આથી તમને લાસ્ટ યર સુધીની વાત કરું તો લગભગ 8 થી 10 હજાર ખેલૈયાઓ અમારે ત્યાં રમતા હતા. અને આ વખતે ઓછામાં ઓછા અમે 12 થી 15 હજાર ખેલૈયાઓ રમી શકે એવી વ્યવસ્થા રમવા માટેના ખેલૈયાઓ માટે કરી છે. અને બેસવા માટે ખાસ કરીને અત્યાર સુધીના અમે લોકોને 3 થી 4 હજાર સિટિંગની અરેન્જમેન્ટ અમારી દર વર્ષે રહેતી હતી, જે અમે વધારીને 10 થી 11 હજાર સિટિંગ અરેન્જમેન્ટ કરી છે. એટલે આ વખતે દરેકે દરેક એંગલથી તમે જુઓ તો ડબલ 3 ગણી બધું જ અરેન્જમેન્ટ અમારી ડબલ 3 ગણી છે. અને એઝ વેલ એઝ ડેકોરેશન પાર્ટ જેવી રીતે દીતીબેને વાત કરી અને જયલેશભાઈએ જે રીતે ફૂડ એરેન્જમેન્ટની વાત કરી, આ વખતે તમને દરેક એરેન્જમેન્ટ અમારી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને આવનારા સમયમાં ખેલૈયાઓ અને પ્રેક્ષકો આવશે એ એન્જોય કરશે અને એ લોકો નક્કી કરશે કે ભાઈ અમારી આખા ટીમની જે મહેનત છે, પોલો ક્લબ પરિવારના અમારા કમિટી મેમ્બરની અને સંપૂર્ણ અમારી જે બેક ટીમ જે કહેવાય એ લોકોની મહેનત છે એ ખરેખર રંગ લાવશે. એનું હું તમને 100% બધાના બિહાફમાં હું તમને એશ્યોરન્સ આપું છું. દર વર્ષે નવી અને અનોખી થીમ દ્વારા યુવા પેઢીનું આકર્ષ્યું. ઉદ્દેશ્ય સાંસ્કૃતિક અને પરંપરાને નવી અંદાજમાં ઉજવવું. શહેરીવાસીને 2025 નવરાત્રિ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવી છે. ક્રેડાઈ વડોદરા દ્વારા નવલખી ગ્રાઉન્ડમાં અદ્ભુત થીમ અને શાનદાર આયોજન સાથે નવરાત્રિની ઉજવણી થશે. નમસ્કાર દર્શક મિત્રો, BBN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ આપણે આવ્યા છે નવલખી ગ્રાઉન્ડમાં કે જ્યાં 2025ને લઈને નવરાત્રિની શરૂઆત થઈ રહી છે આજના દિવસથી. નવલી નવરાત્રિ એટલે યુવા પેઢીમાં એક નવો જોશ, નવો ઉત્સાહ કે આ તહેવારની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. અને યુવા પેઢી આ તહેવાર માટે ખૂબ જ શણગાર કરીને ખૂબ જ સારી રીતે નવા ટ્રેડિશનલ કપડાઓ સાથે અહીંયા પધારે છે. ગરબા એ એક આગવી ઓળખ છે આપણી ગુજરાતની સંસ્કૃતિની. અને આમ બી વડોદરાના ગરબા એ વિશ્વભરમાં પ્રચલિત છે. જેવું કે આ વર્ષે આપણે જોડાયા છે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ. આપણી સાથે બ્રાન્ડ એમ્બેસેડર છે હિમાનીબેન કહાર, કે જે છેલ્લા 15 વર્ષથી ગરબા રમતા આવે છે વડોદરામાં. જે દરેક ગરબામાંથી, દરેક ગરબા ગ્રાઉન્ડથી ઓર્ગેનાઇઝ તરફથી વિનર રહી ચૂક્યા છે. એમની પાસે દરેક ગરબાના ગ્રાઉન્ડના વિનર છે. વધુ વિગત માટે વાત કરીએ આપણે હિમાનીબેન કહારથી. હિમાનીબેન, તમે આ વર્ષે અહીંયા નવલખીમાં જોડાયા છો, તમને પ્રોત્સાહન મળ્યું કોના દ્વારા? તમે અહીં આવવાનું કારણ શું કહેશો? સૌ પ્રથમ તો હું મયંક પટેલ સર અને પ્રિયા બડોલે મેમની આભારી છું કે જેમને મને અહીંયા એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર ગરબા રમવા માટેની જે તક આપી છે. અને બીજું હું તમને એ જ કહીશ કે તમે જઈ શકો છો કે ગ્રાઉન્ડમાં એ લોકોએ બહુ જ સરસ રીતે ડેકોરેશન કર્યું છે, બહુ સરસ રીતે શણગાર કર્યો છે અને માટી પણ બહુ સોફ્ટ છે. તો આ વખતે અમે ગરબાની મજા ડબલ માણવાના છે. તમે યુવા પેઢીને શું સંદેશો આપશો કે નવલખીમાં પધારે કે કઈના ગ્રાઉન્ડમાં જાય? તેઓ આ વર્ષે વરસાદને લઈને બી ટેન્શનમાં છે કે અંબાલાલની આગાહી છે, એના વિશે તમે શું કહેવા માંગશો? તો અંબાલાલ કાકા માટે તો હું કહીશ કે અંબાલાલ કાકાની ઉપર પણ અંબા માતા છે. તો અમને અમારા માતાજી પર એટલો ભરોસો છે કે આ વખતે ગરબામાં વરસાદ તો નહીં જ પડે. અને અગર પડશે તો અમે વરસાદમાં પણ રમવા માટે રેડી છે.
અને આજની જે યુવા પેઢી છે હું એમને એ જ કહીશ કે જે આપણા ગરબા છે એ વડોદરાની આગવી ઓળખ છે, તો આપણે એને જાળવી રાખવા જોઈએ. હમણાં જે યુવા પેઢી છે ધીમું ધીમું બોલિવૂડ મ્યુઝિક તરફ જઈ રહી છે, જે આપણો ગુજરાતનો પ્રોપર ફોક છે એ ભૂલતી જાય છે. તો હું બધાને એ જ કહીશ કે આપણા જે ગરબા છે જે તાળી અને ચપટી જે આપણું ટ્રેડિશનલ પહેરવેશ છે, જેમ કે ગુજરાતીના ચણિયા ચોલી, માથે અંગોઠો, માથે લાલ ટીકો, એ બધી જે નાની નાની વસ્તુઓ છે આપણે જાળવી રાખવી જોઈએ અને આપણે એને આગળ વધારવું જોઈએ. હિમાનીબેનના દ્વારા જાણવા મળ્યું કે જૂની જે પાકી ઓળખ હતી આપણી ચપટી, તાલી અને દાંડિયા તે દિવસે દિવસે વંચિત થઈ રહી છે. પણ હિમાનીબેન સંદેશો આપે છે યુવા પેઢીને કે તેઓ ફરી આ ગરબા સાથે જોડાય. દાંડિયા છે, તાલી છે કે ચપટી તેઓ વગાડીને ગરબા ફરી રમે, કેમ કે આ ગરબા વર્ષે એકવાર જ આવે છે અને આ 9 દિવસમાં લોકો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી જોડાય છે દરેક ગરબામાં. તો હું કહીશ કે સુરક્ષિત રહો, દરેક બહેનોને દરેક ભાઈઓને ગરબા રમીને પોતાના ઘરે હેમખેર પહોંચે. પોલીસ તો સાથ સહકાર મળીને, ઓર્ગેનાઇઝ ટીમનો સાથ મળીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને. સમાજને, સંસ્કૃતિને લઈને કે સાંસ્કૃતિક નગરી વડોદરાને કોઈ બી બદનામીનો તિલક ના મળે તે લઈને 2025ની નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. હું વિજય મકવાણા, BBN લાઈવ ન્યૂઝમાં, કેમેરામેન કિરણ સાથે. ધન્યવાદ. નવરાત્રિના પ્રથમ દિવસે બજરંગ દળની કડક કાર્યવાહી. આજરોજ નવરાત્રિના પાવન પર્વના પ્રથમ દિવસે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે LBVPS ગરબા ગ્રાઉન્ડમાં બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બજરંગ દળના કાર્યકર્તાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગરબા મહોત્સવ એ માત્ર આધ્યાત્મિક નહીં ધાર્મિકનો પ્રસંગ છે, જેમાં અધાર્મિક કે વિધર્મી તત્વોને કોઈ પણ રીતે પ્રવેશ મળશે નહીં. હિન્દુ પરિષદ દ્વારા વડોદરા મંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે નવરાત્રિના અનિચ્છનીય બનાવો રોકવા તથા હિન્દુઓના પવિત્ર ઉત્સવને સુરક્ષિત રાખવા આ કાર્યવાહી જરૂરી છે. બજરંગ દળના સંયોજક ભરતભાઈ ભરવાડે ચેતવણી આપી છે કે ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસણખોરી અને અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરનારાને કડક પગલાં લઈએ છે. આરાધનાનું પર્વ છે, અનુષ્ઠાનનું પર્વ છે, દેવીને રીઝવવાનું પર્વ છે. તો આ પર્વની અંદર જે લોકો મૂર્તિ ભંજકો છે તે લોકોનું અહીંયા શું કામ છે? આપણે મૂર્તિ પૂંજકો છે. આપણને ખબર છે કે ભૂતકાળમાં 30,000 મંદિરો આ દેશમાં તોડ્યા છે મુસ્લિમોએ. 30,000 મંદિરો તોડીને એની પર મસ્જિદો બાંધવામાં આવેલી છે. એ જ વિધર્મીઓ આજે અહીંયા ગરબે રમવા આવે છે અને મહારાણી શ્રી એવું કહે છે કે મારા જે ગરબા છે સમાન છે, બધા જ એમાં કોઈ લિંગ ભેદભાવ વગર અહીંયા કોઈ પણ રમવા આવી શકે છે. તો મહારાણીજીને મારે એકલી નમ્ર વિનંતી છે, આપ પણ એક સારા પત્રકાર રહી ચૂક્યા છો, તમને ખબર છે કે ગરબો શું છે, ગરબાની ગરિમા શું. આ 9 દિવસ સિવાયના દિવસોમાં તમે ગરબા કરો તો એ મનોરંજન કહેવાય, પરંતુ નવરાત્રિના 9 દિવસોમાં જે ગરબા થતા હોય એ માનવ આરાધનાનું પર્વ હોય છે. આ ગરબો વચ્ચે રાખી અને સનાતન સંસ્કૃતિમાં માનનારા તમામ સનાતનીઓ ગરબે ઘૂમતા હોય છે. એટલે ગરબે ઘૂમવું એ અમારું અનુષ્ઠાન છે અને અનુષ્ઠાનમાં વિધર્મીઓનું શું કામ એવું અમારું માનવું છે. હિન્દુઓ માટે ધાર્મિક અને સાંસ્કૃતિક લઈને આ તહેવાર યોજવામાં આવે છે, જેમાં અજુક કાસ્ટ લઈને આ લોકોને લઈને બનાવ બની રહ્યા છે. બધા જે બનાવ અનિચ્છનીય છે તો શું બંધ થવા જરૂરી છે? હું સૌથી પહેલાં એ કહીશ કે આજે હું LVPના ગ્રાઉન્ડ પર છું એટલે અહીંયાની વાત કરીશ. આ મહારાણી સાહેબા પ્રજાવત્સલ બનવું જોઈએ, કારણ કે સર સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ હતા. તો મહારાણીજીએ હવે પ્રજાવત્સલની સાથે સાથે હિન્દુ વત્સલ બનવું જોઈએ એવી અમારી માગ છે. આપનું નામ? વિષ્ણુ પ્રજાપતિ, વડોદરા મહાનગર મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ. જી, આપ અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ લઈને આ નારો લઈને આવ્યા છે કે અધર્મીલોને અહીંયા એન્ટ્રી નથી આપવાની ના સ્ટોલમાં અને રમવામાં. શું કહેશો એના વિશે? પહેલાં પણ અગાઉ 2 દિવસ પહેલાં જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના માધ્યમથી સ્પષ્ટપણે સૂચન આપ્યું હતું કે કોઈપણ ગરબા ગ્રાઉન્ડની અંદર વિધર્મી મુક્ત ગરબા થવા જોઈએ. ના સિક્યુરિટી હોવા જોઈએ, ના બાઉન્સર્સ વિધર્મી હોવા જોઈએ કે ત્યાં કોઈ પણ લોકોનો સ્ટોલ હોવો જોઈએ. આજે LVPની અંદર અમે ચેકિંગ હાથ ધર્યું, સરપ્રાઇઝ ચેકિંગ. એની અંદરથી એક વિધર્મી ઝડપાયો, સ્ટોલની અંદર કામ કરતા હતા. બીજું કે એક પાસ ફરતો થયો છે હમણાં, સાવબુદ્દીન કરીને કંઈક નામ છે વિધર્મીનું,
એ વ્યક્તિએ એવું કીધું છે કે હું ગરબા રમવા તો આવીશ, મેં 5,000 રૂપિયા આપ્યા છે. તો બજરંગ દળ આ ન્યૂઝના માધ્યમથી એક ચેલેન્જ આપે છે કે તમારામાં તાકાત હોય ને 5 નહીં 50,000 રૂપિયા નાખીને બી તમે એકવાર આવી જ બતાવો, અને બજરંગ દળ ડિટેન ના કરે તો કહેજો, અને યોગ્ય વળતો જવાબ આપશે કે બીજી વાર કોઈ એવી તાકાત નહીં ધરાવે કે ભાઈ આ રીતે અમે 5,000 રૂપિયા આપીને તમારી હિન્દુ બેન દીકરીઓ સાથે ખિલવાડ કરીશું. રાધિકાબેન રાજનું કેવું છે કે મારા માટે બધા સમાન છે. બધા સમાન છે એ વસ્તુ આખો વિષય અલગ છે, પણ અમારો એક જ મોટિવ છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હંમેશા બેન દીકરીઓની રક્ષામાં આગેવાની ધરાવે છે અને પહેલાં જ ઊભું રહે છે. સમાજમાં કોઈ પણ હિન્દુ ધર્મના લોકો પર કે આ લવ જિહાદનું એક ષડયંત્રના ભાગરૂપે અહીંયા આગળ જે વિધર્મીઓ આવે છે એ લોકોને પકડવા અને બજરંગ દળની ભાષામાં જે રીતે સમજે એ રીતે જવાબ આપવા તત્પર છે બજરંગ દળ. 7 વર્ષથી બનાવ બન્યો ભાઈલી, તમે જાણો છો સારી રીતે. હા, આ વર્ષે પણ શું પોલીસને આ તૈયારી કરવી જોઈએ? પોલીસ પ્રશાસને તો જો કે અહીંયા પણ પોલીસ પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત છે, અને મને ખ્યાલ છે ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત તો ચાપટો છે, અને એ લોકોના સર્વેલન્સમાં તો ઘણું બધું હોય જ છે, અને એ લોકો ધ્યાન પણ આપે છે, અને બંદોબસ્ત પણ ચુસ્ત છે. પણ અમારો કહેવાનો મૂળ હેતુ એ છે કે જ્યારે ગરબા પંડાલની અંદર વિધર્મીઓ આવે છે તો એના માટે બજરંગ દળ ઊભું છે. વ્યવસ્થા અને આ બધી માટે તો પોલીસ પ્રશાસન છે, સેવા સુરક્ષા અને શાંતિ માટે, પણ બજરંગ દળ પણ ઊભું છે સેવા સુરક્ષા અને સંસ્કાર માટે. અને જ્યારે સુરક્ષાની વાત આવશે આપણી હિન્દુ બેન દીકરીઓની, ત્યારે બજરંગ દળ કોઈ પણ વસ્તુ સાખી લેશે નહીં, અને યોગ્ય રીતે બજરંગ દળની ભાષામાં ઉગ્ર રીતે જવાબ આપશે. એની સંપૂર્ણ જવાબદારી ગરબા આયોજકો જે તે પણ હશે, કોઈ પણ હશે, એને જવાબદારી લેવાની રહેશે. ભરત ભરવાડ, બજરંગ દળ સંયોજક, વડોદરા મહાનગર. વડોદરામાં 2025ની નવરાત્રિમાં યુવાનો અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ સુધી પહોંચવાની મેનેજમેન્ટ લોકો માટે માથા દુખાવો બની છે. તહેવાર માટે વર્ષભર આતુરતાથી રાહ જોવાનાર યુવાનો લોલીપોપ જેવા વચનો સિવાય મળ્યું કંઈ નથી. ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે મુખ્ય માર્ગ બિનવ્યવસ્થિત રસ્તાઓ, સાંકડા, કાદવભર્યા અને પ્રકાશથી વંચિત, વ્યવસ્થા અધૂરી, કાદવ કીચડ વિસ્તારની ઉઘાડા પગે ચાલીને જવું ફરજિયાત, વાહન પાર્કિંગ 500થી 700 રૂપિયા મીટર દૂર લાંબો અંતર કાપવામાં આવ્યો છે. મહિલાઓ, બાળકો અને વડીલો માટે અસુવિધા અને જોખમ વધ્યું. મેનેજમેન્ટની ટીમ પ્રચારમાં મોટી પરંતુ મેદાન નબળું, સુરક્ષા અને માર્ગદર્શનનો અભાવ, પબ્લિકમાં નારાજગી વ્યાપક. યુવાનોનો આક્ષેપ કે દર વર્ષે વધતા એન્ટ્રી ફી અને પાર્કિંગ ચાર્જીસ હોવા છતાં મૂળભૂત સુવિધાઓ નથી. આ તહેવારમાં આનંદ મોઢે ચડી ન રહે વર્તમાન વ્યવસ્થા બનાવે છે. 2025 નવરાત્રિની પહેલો દિવસ, તમે લક્ષ્મીદાસ પેલેસ રાજાઓના મહેલમાં ગરબા રમવા આવ્યા છો, પણ જોવામાં આવે છે કે અહીંયા ગંદકી અને કચરો છે, ચાલવાની સુવિધા નથી, ચપ્પલ બૂટ તમારા બહાર કાઢી આવવાનું છે, તો તમને યોગ્ય લાગે છે આ વસ્તુ? અમે ઓલમોસ્ટ 1.5 કિલોમીટર જેટલું ચાલીને આવ્યા, બહાર પાર્કિંગની બી સુવિધા નથી, આટલો 6,000 રૂપિયાનો ઓલમોસ્ટ પાસ ખર્ચ્યા પછી બી આટલું ચાલવાનું, રસ્તો બી પાણી અને કિચડવાળો એકદમ, અને એના પછી અત્યારે બી જોઈએ છે તો કોઈ મેનેજમેન્ટમાં કશું આમ છે જ નહીં એવી રીતનું કે લોકો આટલા રૂપિયા ખર્ચીને આવે છે તો એના માટે એક રસ્તો બી ક્લિયર રાખવો જોઈએ. અને નીચે જોવો છો પગમાં મને કેટલા કાંકરા અને પથરા વાગ્યા, મારા મિત્રોને બી વાગ્યા ઘણી વખત, એટલે એ લોકોએ કરવું જોઈએ એમના વિશે. શું આ લોકોનું મેનેજમેન્ટ બરાબર છે, યોગ્ય છે? હજુ આજે પહેલો દિવસ છે, પરંતુ જે પ્રમાણે આવ્યા એ પ્રમાણે તો લાગતું નથી કે કંઈક કર્યું હોય. હોપ સો કે કાલ પરમ દિવસ સુધીમાં એ લોકો કંઈક સારું કરે 1-2 દિવસમાં. બાકી આજે જે પ્રમાણે ચાલીને આવ્યા છે, રસ્તો જે ખરાબ હતો, અમને બહુ તકલીફ પડી. નંદ મકવાણા. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, અને નવરાત્રિમાં લોકોમાં, યુવાનોમાં, ખાસ કરીને જૂના વડીલોમાં ઉત્સાહ વધારે છે, પણ તમે ઘણા દૂરથી ચાલીને આવી રહ્યા છો, પ્લસ અહીંયા ગંદકી અને કિચડ જોવા મળે છે, તો LVPSમાં આવી હાલત છે, તમને યોગ્ય લાગે છે આવું ચાલીને આવવાનું? ના, અમે લોકો એન્જોય કરીએ છીએ, ભલે આટલું ચાલ્યા પણ અમને આ ગરબાનો બહુ જ અંદરથી શોખ છે એના, એટલે અમે આને પણ એન્જોય કરી રહ્યા છીએ. તમારી ગાડીઓ ક્યાં મૂકી તમે? અમે રોડ ઉપર મૂકી છે. ત્યાં ચાલીને આવે દૂરથી? હા, ચાલીને આવ્યા. સાહેબ વોર્મઅપ થઈ ગયું. MS યુનિવર્સિટીની સ્પેશિયલ આર્ટ ફેકલ્ટી પ્રોફેસર શ્રી ઋત્વિકભાઈ મિસ્ત્રી દર વર્ષે લક્ષ્મી વિલાસ પેલેસના LVPS ગ્રાઉન્ડમાં રાધાકૃષ્ણના ગેટઅપમાં ગરબા રમે છે. પરંપરાગત તથા નવીન કપડાં પહેરીને તેઓ ગરબા રસિકોમાં અગાવી ઓળખ ધરાવે છે. દર વર્ષે ખાસ ઇનામ પણ તેમના માટે નામે જાહેર થાય છે. તેમના અનોખા વેશ અને ઉત્સાહભર્યા પ્રદર્શનથી નવલી નવરાત્રિમાં રસિકોમાં ખાસ આકર્ષણ ઊભું થયું છે.
શ્રી મિશ્રી ગરબા પ્રેમીઓ માટે પ્રેમાંત સ્ત્રોત બની ગયા છે. જેવું કે જાણો છો કે યુવા પેઢી માટે, આજકાલના યુવાનો માટે નવરાત્રિ એટલે ખૂબ ઉમંગ અને ઉત્સાહવાળો તહેવાર છે. તો તમે યુવા પેઢીને નવરાત્રિ લઈને શું સંદેશો આપો? એટલે બને ત્યાં સુધી કલ્ચરને જાળવી રાખે, અભદ્ર કપડાઓ ના પહેરે અને સરસ સુસજ્જિત થઈને સરસ મજાના છોકરીઓ ચણિયાચોળી અને સાડીઓ પહેરીને ગરબા રમી શકે છે અને છોકરાઓ સરસ મજાના ધોતિયા, કેડિયા અને બીજા ઘણા બધા ટ્રેડિશનલ ડ્રેસીસ છે એ પહેરે અને આપણું જે ગુજરાતનું કલ્ચર છે એને જાળવે અને એને વધારે આગળ વધારે. બસ એવી જ મારી આજકાલની નવી પેઢીને મારી પ્રાર્થના છે. બાકી સૌને શુભેચ્છા. થેન્ક યુ. ઋત્વિજભાઈનો સંદેશો છે કે તેઓ ટ્રેડિશનલ કપડામાં આવે, યુવાની જે સંસ્કૃતિ છે, વડોદરાની જે સંસ્કૃતિ છે જાળવી રાખે, માન મર્યાદાનું માન રાખે અને સ્ત્રીઓ, બાળકો જે છે, યુવા પેઢીઓ કે જેઓ અભદ્ર કપડાં પહેરીને ગરબા રમે છે તે ના થાય, ના પહેરે, જેનો સંદેશો ઋત્વિજભાઈએ ખૂબ સારો આપ્યો છે. ફરી મળીશું આ જ અહેવાલ સાથે. ઋત્વિજભાઈ સાથે મુલાકાત કરીને ફરી અમને ખુદ આનંદ થયો છે. હું વિજય મકવાણા, BBN ન્યૂઝમાંથી, કેમેરામેન કિરણ સાથે. ધન્યવાદ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંકલ્પ ભૂમિ સ્મારક ખાતે માનનીય મેયર શ્રીમતી પિંકીબહેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. તેમાં ચેરમેન શીતલ મિશ્રી અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની, નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંકલ્પ ભૂમિ ખાતે અન્ય સંસ્થાઓ દ્વારા મેયર અન્ય પદ્ધતિ દ્વારા કાર્યોને ફોટોકોપી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર અને વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડજીની અનોખી ભેટ એટલે સયાજી બાગ. અને આ સયાજી બાગ સમગ્ર વિશ્વમાં જો વિખ્યાત હોય, આ સયાજી બાગ જો સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હોય તો એક મહત્ત્વ અને એનું ઐતિહાસિક મહત્ત્વ કે ભારતના બંધારણના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યાં બેસી અને સંકલ્પ લીધો હતો કે સમાજમાં બધા પ્રત્યે સંભાવ હોય, શોષિતો, પીડિતો, દલિતો બધાને ખૂબ સારું જીવન મળે, સૌને ન્યાય મળે, બધાને એક સમાન હક મળે. અને સૌથી મહત્ત્વની, અતિ મહત્ત્વની વાત કે જે નારી શક્તિ છે, એક સમય એવો હતો કે નારી શક્તિને માત્ર રસોડાની રાણી કહી અને એને ઘરના ઉંબરા સુધીનું જ એનું કાર્યક્ષેત્ર સીમિત હતું. આજે સંકલ્પ દિવસે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસે સમગ્ર નારી શક્તિ, સમગ્ર દેશની નારી શક્તિથી તરફથી હું મારા હૃદય કમળના ઉદ્ગમથી, મારા કર કમળના માધ્યમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ચરણ કમળમાં હું અભિનંદન અને આભાર અભિવ્યક્ત કરું છું કે આજે જે પણ નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહી છે, ત્યારે એમના બનાવેલા બંધારણના કારણે જ આ બધી નારી શક્તિ અત્યારે જે વડોદરા મહાનગરપાલિકામાં અમે બેસીએ છીએ, વડોદરા શહેરના વિકાસની વાત હોય કે લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના નિકાલની વાત હોય, ત્યારે જો નારી શક્તિ પણ ભાઈઓ સાથે ખભે ખભો મિલાવીને કામ કરી શકતી હોય તેનો શ્રેય માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને જાય છે. તો સાથે સાથે મારા જેવા અનેક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ સંસદ ભવનના એમના પ્રવચન દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે દૂર દૂરની પેઢીઓની પેઢીઓ સુધી કોઈ જ જ્યારે રાજનીતિમાં ન હોય અને અત્યારે અમારી જેમ અમે સેવા આપી શકીએ છીએ. આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ એ વાત મૂકી હતી. તો હું પણ મારા પોતાના પરિવારમાં કોઈ પેઢીમાં કોઈ જ રાષ્ટ્રને પોતાના કાર્ય દ્વારા સેવા આપી શકે એવું કોઈએ જ કર્યું નથી. છતાં પણ આજે એમના જ બંધારણને કારણે અમે અમારા શહેરના માટે, અમારી જનતા માટે અમે પોતાનું યોગદાન આપી શકીએ છીએ. અને વડોદરા શહેરની ઓળખ અને વિશ્વમાં વડોદરા ઓળખાય છે એવી સંકલ્પ ભૂમિ પર આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ સંકલ્પ દિવસના નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં અમારી સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, મારા સાથી પક્ષના નેતા એવા ચંદ્રકાંતભાઈ ભત્તુ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, વડોદરા શહેરના નાગરિકો અને દૂર દૂરથી
શહેરમાંથી અને બીજા રાજ્યોમાંથી એટલે કે સમગ્ર દેશમાંથી આવેલા સૌ લોકોએ શ્રદ્ધાપૂર્વક એમને નમન કર્યા છે. એમના આ બંધારણના કારણે જે સમાજમાં એક સમાન સમરસતા અને બધાને ન્યાય મળે, બધાને હક મળે, એમના આ યોગદાનને યાદ કરી અને સૌ એમના આભાર અભિવ્યક્ત કર્યો. આભાર. મહામાનવ ડૉક્ટર B.R. આંબેડકર ભારત રત્ન પુરસ્કૃત ખૂબ જાણીતા કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજનેતા, નૃવંશ શાસ્ત્રી અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ 1917 23 સપ્ટેમ્બરના દિવસે બાબા સાહેબ આંબેડકરે વડોદરાની કમાટીબાગ ખાતે આવેલા વડના ઝાડ નીચે બેસી અને પોતાને થયેલા અન્યાયની સામે લડત આપવાનો સંકલ્પ લીધો હતો. વડોદરા ખાતે જે સંકલ્પ ભૂમિ બની છે એમાં બાબા સાહેબના તમામ ફોલોઅર્સ, એમના અનુયાયી, બુદ્ધ ધર્મના અનુયાયી મોટી સંખ્યામાં આખા દેશભરમાંથી આજે એમને પુષ્પાંજલિ કરવા માટે આવ્યા છે. તમામ લોકોને અમે આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. બાબા સાહેબ આંબેડકર કે જે વડોદરામાં બોમ્બેની એલ્ફિન્સ્ટીન કોલેજમાં ભણી અને વડોદરા જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયને મળી અને પોતાની રજૂઆત કરી આગળ ભણવાની, ત્યારે એમને શિષ્યવૃત્તિ આપી અને યુનિવર્સિટી ઓફ કોલંબિયા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં 5 વર્ષ સુધી અમેરિકા અને યુરોપનો પ્રવાસ કરીને ભણી અને પોતે એક કમિટમેન્ટ કર્યું હતું કે હું રાજાના શિષ્યવૃત્તિથી ભણીશ તો બાકી 10 વર્ષ સુધી વડોદરામાં મારી સેવા આપીશ. જેવું ભણતર પૂરું થયું, વડોદરા આવ્યા. વડોદરા રેલવે સ્ટેશન પરથી આવતા જ એમને અસ્પૃશ્યતાના કડવા અનુભવ થયા. પોતે દલિત સમાજમાંથી હોવાથી ક્યાં રહીશ એ પ્રશ્ન સતાવતો હતો. છેવટે એમને પારસી ધર્મશાળામાં રહેવાનું નક્કી કર્યું અને ત્યાં રજિસ્ટરમાં પોતાનું નામ પારસી તરીકે લખાવી અને રહેવાની શરૂઆત કરી. ઓફિસે જતા પટાવાળાઓ ટેબલ ઉપર ફાઇલો ફેંકે, એમને કોઈ અડકે નહીં. અને જે અસ્પૃશ્યતાનું જે વાતાવરણ એમને જોયું, 11 દિવસ પછી ખબર પડી કે આ તો પારસી નથી. એટલે પારસી ધર્મશાળા લોકોએ એમની પર હુમલો કરી અને એમને અલ્ટિમેટમ આપ્યું કે આજે હોસ્ટેલ ખાલી કરી દો. એટલે પોતાના બિસ્તરા પોટલા લઈ અને બોમ્બે જવા માટે નીકળ્યા અને બોમ્બેની ટ્રેન મોડી હતી, રાત્રે 9 વાગે. એટલે દરમિયાન કમાટીબાગ ખાતે આવેલા આ વડના ઝાડ નીચે બેસી અને એમણે મનન ચિંતન કર્યું કે મારા જેવા ભણેલા ગણેલા માણસને જો આટલો અન્યાય સહન કરવો પડતો હોય તો મારા કરોડો દલિત ભાઈ બહેનોની શું હાલત થતી હશે. ત્યારે એમણે સંકલ્પ કર્યો કે ભારતને આ અસ્પૃશ્યતાની બીમારીમાંથી છોડાવીને જપીશ. ભારત એક સ્ટ્રોંગ રાષ્ટ્ર બને, તમામ માટે સમાનતાની તક ઊભી થાય એ માટે એમણે ઘણી મહેનત કરી, બંધારણ પણ બનાવ્યું. એમની મુખ્ય ભૂમિ એટલે મહુ એમની જન્મભૂમિ તરીકે ઓળખાય છે, નાગપુર એમની દીક્ષાભૂમિ તરીકે ઓળખાય છે, બોમ્બે એમની ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે. પરંતુ ઘણી કિતાબોમાં વડોદરાની સંકલ્પભૂમિનો ઉલ્લેખ ન હતો. પરંતુ વડોદરાના તમામ દલિત સમાજના આગેવાનોએ ભેગા થઈ અને આ સંકલ્પભૂમિનું પ્રાધાન્ય ઊભું કર્યું છે. આજે આ સંકલ્પભૂમિ ખાતે જે 1917 23 સપ્ટેમ્બરના દિવસે બાબા સાહેબે સંકલ્પ લીધો હતો એને યાદ કરીને મોટી સંખ્યામાં નાગરિકો આવી અને એમને પુષ્પાંજલિ કરી રહ્યા છે. સાચા અર્થમાં ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર એ ભારતના ઘડવૈયા છે. આજે આપણે આઝાદ હિન્દુસ્તાનમાં જે શ્વાસ લઈ રહ્યા છે એ એમના બંધારણના સિદ્ધાંતોને આધારે આપણે લઈ રહ્યા છે. અને આજે પણ દુનિયાની સૌથી મોટી લોકશાહીનું બંધારણ આખી દુનિયામાં પ્રચલિત છે અને ભારત ડગલે ને પગલે જે પ્રગતિ કરી રહ્યો છે. આજે ભારત વિશ્વની 4થા નંબરની ઇકોનોમી છે. વિવિધતામાં એકતાનું સૂત્ર સાર્થક કરતો ભારત દેશ બન્યો છે, જે આંબેડકર સાહેબની દેન છે. સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત અને 2047 સુધીમાં વિકસિત ભારત બને એ માટે તમામ નાગરિકો આંબેડકરજીના આપેલા સિદ્ધાંતોના આધારે અનુરૂપ જીવન જીવી અને પોતાનું યોગદાન આપી અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને માટે આપણે સૌ સંકલ્પિત થઈએ. તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી. એમાં જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા. 23મી સપ્ટેમ્બર સંકલ્પ દિન નિમિત્તે વડોદરા ખાતે કમાટીબાગમાં આવેલ યાદગાર દિવસ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કોંગ્રેસના પક્ષના તમામ કાર્યકરો, હોદ્દેદારો, પ્રમુખ ઋત્વિક જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કાઉન્સિલરો સૌથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને દાયકાઓ પહેલાં અસ્પૃશ્યતા અને જાતિવાદનો જાતિ વ્યવસ્થાનો બહુ જ કડવો અનુભવ થયો. એની સ્મૃતિમાં સમગ્ર ગુજરાત અને દેશના દલિતો ભીમ સૈનિકો બંધારણને નજર સમક્ષ રાખી સાચા અર્થમાં સંવિધાન લાગુ થાય, માનવતા સ્થપાય, સમાનતા, ન્યાય અને બંધુત્વ જળવાય અને અસ્પૃશ્યતા અને જાતિ વ્યવસ્થાની નાગણી થાય એવી ભાવના સાથે આખા ગુજરાતમાંથી અને દેશના ખૂણે ખૂણેથી આજે સંકલ્પ ભૂમિમાં લોકો આવતા હોય છે. તો દલિતો તો આવે જ છે, એ તો વર્ષોથી દાયકાઓથી સંકલ્પ કરે છે. સવાલ એ છે કે RSS અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારે સંકલ્પ કરશે કે ઉના કાંડના પીડિતોને ન્યાય મળશે? ભાજપની સરકાર ક્યારે સંકલ્પ કરશે કે થાનગઢના પીડિતોને ન્યાય મળશે? ભાજપની સરકાર ક્યારે સંકલ્પ કરશે કે ગુજરાતમાં કોઈ પણ સફાઈ કર્મીએ ગટરમાં ઉતરીને મરવું ન પડે અને ગામે ગામમાં પ્રવર્તતી અસ્પૃશ્યતા નાબૂદી થાય? આવો સંકલ્પ ભૂપેન્દ્ર પટેલ, RSS અને ગુજરાત ભાજપ કરવા માંગતા નથી. આ ચોરોને પણ ગુજરાત અને દેશના દલિતો ઓળખી ચૂક્યા છે. અમારો એક જ સંકલ્પ છે, ગુજરાતમાં અને દેશમાં માનવતા, સમાનતા, ન્યાય અને બંધુત્વની સ્થાપના થાય. એ જ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સાચી શ્રદ્ધાંજલિ, એ જ એમનું સાચું સ્મરણ. હાલની રાજકીય પરિસ્થિતિને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હાલની રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં તો કહેવા માગું છું કે વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનના મિત્રોએ પણ એવો સંકલ્પ લેવો જોઈએ કે મગરો રોડ ઉપર ઉતરી ન આવે, હરણી બોટકાંડ જેવી ઘટના ન બને, રાજકોટમાં અગ્નિકાંડ જેવી ઘટના ન બને, બ્રિજ કોલેપ્સ ન થાય, વડોદરામાં ખૂણે ખૂણે જે રોડ રસ્તામાં ભૂવા પડ્યા છે, કાયદો અને વ્યવસ્થાનું તંત્ર ખોરવાતું હોય છે, અનેક લૂંટ બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે. આવું ન બને એવો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ પ્રશાસન અને વડોદરા ભાજપે પણ સંકલ્પ લેવો જોઈએ. અહીંયા આવીને બાબા સાહેબની સ્મૃતિમાં માળા તો પહેરાવશે, પણ દિલ મેં રામ બગલ મેં છુરી એવો એમનો વ્યવહાર એ વડોદરા શહેરના ગુજરાત ઓળખી ચૂક્યા છે. ગુજરાતમાં કોંગ્રેસનું આ વખતે કેવું રહેશે? કારણ કે જે પ્રકારે કોંગ્રેસ હવે આજે હું સામાજિક મુવમેન્ટમાં ઉપસ્થિત રહ્યો છું. રાજકીય કોમેન્ટ કરવું બહુ ઠીક નહીં, પણ તમારા સવાલના જવાબમાં એટલું કહીશ કે બંધારણને આંખ સામે રાખીને કોંગ્રેસ પાર્ટી લડશે. આજે સંકલ્પ ભૂમિ દિવસ છે. ખરેખર આ વડોદરાને કે બાબા આંબેડકરનો આ મોકો મળ્યો, મહારાજાએ જે એમને શિષ્યવૃત્તિ આપી અથવા એમને ભણવા માટે મોકલ્યા, ભણીને આવીને 3 વર્ષ અહીંયા કામ કરવાની વાત હતી, એ બધી વાતો ચોપડીઓમાં તમને દેખાઈ દેશે કે બાબા સાહેબે કેટલા દુઃખ સહન કર્યા. કારણ કે તે વખતે એ જમાનાની અંદર છૂઆછૂતની બીમારી હતી, કોઈ અડકે તો બી નાહવા જાય. એ સમાજના ઉત્થાન માટે જો કોઈ માણસ આગમાં કૂદ્યો હોય તે બાબા સાહેબ આંબેડકર હતા. આ સંકલ્પ ભૂમિની સૌથી શરૂઆત જ્યારે થઈ ત્યારે પેલા બકરાવાડીમાં અરવિંદભાઈ રહે છે, એ મારી પાસે આવ્યા હતા, એ હોદીને લાવ્યા હતા અને એના પછી બધા સમાજ ભેગો થયો. સૌથી મૂળ વાત જે છે એ કે બાબા સાહેબને દિયા ક્યાં સમાજ को શું આપ્યું? उसने बोला शिक्षित बनो, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. એ નારા અને એને જ્યારે સંવિધાન બનાવ્યું ત્યારે કોઈ એક જાતિની વાત નહીં કરી. એને આ દેશના ઉત્થાન માટે, દરેક જાતિને ઉત્થાન માટે મૂળ મંત્ર ગરીબોથી લઈને ઉપર સુધીને આપ્યું છે. આજે પણ કેટલા લોકો માલદાર થઈ ગયા છે, એના બતાવ્યા રાસ્તા ઉપર આગળ વધી ગયા છે, પણ આજે પણ સમાજમાં પૂછતા નથી. આજે પણ 10 કિલોમીટર पर તમે જતા રહો દેશની અંદર 10-20 કિલોમીટર, जाति, भाषा, रहन सहन, खाना पीना, यहाँ तक भगवान बदल जाता है. ये देशની અંદર બાબા સાહેબની આપેલી થિયરી જો મજબૂતાઈથી આગળ વધે અને જ્યાં સુધી ગરીબ માણસને ન્યાય નહીં મળે, પછાત વર્ગને ન્યાય નહીં મળે, આજે પણ સ્પષ્ટતાનું ઉદાહરણ દેખાવામાં આવે છે, ये जब तक नहीं मिटेगा तब तक ये देश मजबूत नहीं होगा, ऐसा मेरा मानना है. અને એટલા જ માટે દરેક વ્યક્તિને ઉઠવાની તક આપવી જોઈએ, એના જોડે ઘૃણા બંધ કરવી જોઈએ અને બાબા સાહેબ આંબેડકરના આપેલા જે વચનો છે એને સમાજના લોકોએ જાળવી રાખવું જોઈએ. અને સમાજ ત્યારે જ ઉત્થાન કરશે જ્યારે એને આપેલા જે સંદેશ છે એને મજબૂતાઈથી પકડી રાખી અને નીચા માણસને, આપણા સમાજનાને એને ઉઠાવવાની કોશિશ કરે. उन्होंने बोला था कि एक आगे बढ़ता है तो दूसरे 10 को आगे बढ़ाओ. इस तरह से जो समाज आगे बढ़ेगा तो समाज भी आगे बढ़ेगा और देश भी मजबूत होगा. દેશની આઝાદી ત્યારે જ આવશે ત્યારે દરેક સમાજ ભેગા થઈને આ દેશ મજબૂત કરશે, ત્યારે જ બાબા સાહેબ આંબેડકરનું સપનું સાકાર થશે એવું મારું સ્પષ્ટ માનવું છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.